તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થયા હવે વહીવટદાર શાસનમાંથી પાલિકાઓ મુક્ત થશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસનમાં આવશે ત્યારે દ્વારકા નગરપાલિકા ચૂંટણી પહેલા જ વિવાદોમાં આવી છે। દ્વારકા નગરપાલિકા ચૂંટણી પૂર્વે જ નગરજનોના રોષ જોવા મળી રહ્યો છે કેમ કે પાલિકા દ્વારા નાના વેપારીઓના લારી ગલ્લાઓ સીલ કરવામાં આવ્યા છે જેના લીધે 120 જેટલા પરિવારો રોજગારી વિહોણા બન્યા છે। રખડતા આખલાઓનો પણ આતંક છે। ભૂતકાળમાં અનેક પ્રવાસીઓને સ્થાનિકોને આખલાઓએ અડફેટે લીધા છે અને નાની મોટી ઈજાઓ પણ પહોંચાડી છે ત્યારે આવી પરિસ્થિતિમાં પાલિકા પાસે આખલાની સમસ્યાથી કાયમી ઉકેલની સ્થિતિનો પણ આશ રાખી રહ્યા છે। નગરી દ્વારકા ને એમાં જે ચૂંટણી ખાસ કરીને કૃષ્ણની નગરી છે અને છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન હતું ને આવનાર દિવસોમાં દ્વારકા નગરપાલિકાની ચૂંટણી છે। લોકો ઈચ્છી રહ્યા છે કે આવનાર સભ્યો અને પ્રમુખ કેવા હોવા જોઈએ તો આપણે લોકોની વચ્ચે જાશું। ખાસ કરીને જે અહીંયા દીપકભાઈ છે, દીપકભાઈ શું કહેશો? હું એટલું કહેવા માંગીશ કે આવનાર ચૂંટણીમાં જે આવનાર ચૂંટણી છે એમાં આપણે સારા સભ્ય મળે, સારા પ્રમુખ મળે અને હાલમાં જે શાસન છે તે અમને ખૂબ પરેશાન કરે છે, ખાસ કરીને લારી ગલ્લાવાળા માટે। લગભગ અમારા 100 થી 110 પરિવાર છે અહીંયા બિઝનેસ નાનો મોટો ધંધો કરીને ચલાવે છે પણ હાલમાં એ લોકો અમારો ધંધો છીણી લીધો છે, બરાબર। એટલે આ વસ્તુ યાદબી નથી, અમે સાવ નિરાશા થઈ ગયા છીએ। કોઈ જાતનું અમારા આ સિવાય કોઈ વિકલ્પ નથી રોજીરોટીનો। દ્વારકા નગરપાલિકાની જે ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ રહ્યો છે હાલમાં જે સભ્યો આવે, નવા પ્રમુખ આવે એ અમારી રોજીરોટીને જે લારી ગલ્લાવાળાને જે છીનવી લીધું છે અમારું અને વર્ષોથી ધંધો કરીએ છીએ એના ઉપર નભીએ છે। 110 કે 20 ઘર છે એના માટે અત્યારે બધાની પોઝિશન ટાઈટ છે। અમારે છોકરાઓ ભણાવવા, દવાના આ તે અમુક ખર્ચા કાઢવા એ અમે આના ઉપર જ કરીએ છીએ। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે અમારી આ ઓલી રીએ અમારે 10-12 વર્ષથી ધંધો કરીએ છીએ અહીંયા, એના પર જ ઘર ચાલે છે અને છોકરાઓ પણ આના પરથી જ ભણતા હોય, દવા છે, છોકરાઓના ખર્ચા છે, કેવી રીતે ચલાવવા? બંધ થઈ જાય તો 1-1.5 મહિનો થયો બંધ છે। ક્યાં કારણસર બંધ કરવામાં આવ્યું છે? એ તો નગરપાલિકાના શું ડેમોલેશનના આવે છે એના કારણે, મતલબ રેકોર્ડ રાખવા નથી દેતા, ધંધો કરવા નથી દેતા, સામાન બધો ઉપાડી જાય છે, અમારે નુકસાની આવે છે, અમારા બાલ બચ્ચાને કેમ નિભાવવું છે, અમારી રોજી રોટી બધી એના ઉપર જ છે। જય દ્વારકાધીશ। શું समस्या तुम्हारी? हमारी भी यही परिस्थिति है। हम बहनों के साथ सब मिलके धंधा करे छे, छोटे छोटे बच्चा हैं, भाड़े पे रहवे छे, यहाँ 12 साल से धंधा कर रहे छे और है ना हमको धंधा नहीं करवाने देते और है ना माल पाड़ी ले जावे तो क्या जावे भैया। सरकार ने मारी एवी नम्र अपील है कि आखलानो जो ત્રાસ વધી રહ્યો છે દિવસે ને દિવસે દ્વારકાની અંદર, તો જેમ બને તેમ વહેલી તકે એનો કઈ ઉપાય લઈ આવે। તો દ્વારકાના સ્થાનિક લોકો, મહિલાઓ તેમજ ગ્રામજનો હતા આપણી વચ્ચે અને સંદેશ ન્યૂઝે તેમની વ્યથા સાંભળવા અહીં પહોંચી હતી। તો ક્યાંક ને ક્યાંક જે લોકોની સમસ્યાઓ છે તે આવનાર બોડી છે, નગરપાલિકાની સદસ્યો છે, ચૂંટાશે અને જે પ્રમુખો છે તેમની સત્તા મેળવશે તો તેમની પાસે કેવી અપેક્ષાઓ રાખવાની હોય છે તે આપ જાણી રહ્યા છો। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।